શું 100 રૂપીસમાં રાજકોટમાં સર્વાઈવ એક દિવસ માટે થઈ શકે? ચાલો જોઈએ. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 8. હું છું ભક્તિનગર સર્કલે ઊભો. રાજકોટમાં 1 ડે માટે 100 રૂપીસમાં સર્વાઈવ કરવું એમ તો હાર્ડ છે. તો ક્યાંક તો ટાઈમ પાસ કરવા જવો પડશે. અને ટાઈમ પાસ માટે બેસ્ટ લોકેશન ફેમસ છે રિલાયન્સ અને ક્રિસ્ટલ. તો ચાલો જઈએ રિલાયન્સ. 15-20 મિનિટથી હું ભક્તિનગર સર્કલે ઊભો છું. ત્યાં બે બસ પણ ઊભી છે. એ કઈ સ્ટાર્ટ નથી થતી. ચાલો જોઈએ ક્યાં સુધી બસ ઊભી રહે છે. એક બસ ઉપડવાની છે. એમાં હું આવી બેસી ગયો છું. અહીંયાથી જઈએ આપણે ત્રિકોણ પાર્ક. ગાઈઝ હવે હું મારા 100 રૂપીસમાંથી 25 રૂપીસની ટિકિટ કઢાવું છું જેથી હું આખા રાજકોટમાં ફરી શકું. તો ગાઈઝ 25 વાળી તો હવે મેં કઢાવી લીધી છે. હવે હું ત્રિકોણ પાર્ક જઈશ અને ત્યાંથી જઈશ રિલાયન્સ. ત્રિકોણ પાર્ક તો હું પહોંચી ચૂક્યો છું. અહીંયાથી જઈએ હવે આપણે રિલાયન્સ મોલ. એક એવી ચોકે હું પહોંચી ગયો હતો અને ત્યાંથી મારે જવું છું વેસ્ટ ઝોન, કારણ કે વેસ્ટ ઝોન છે RMDS સ્ટોપ રિલાયન્સ મોલનું. બટ એમાં એક જ પ્રોબ્લેમ થઈ, અહીંયા 25 વાળી નથી હાલતી અને મારે અત્યારે પૈસા બગાડવા નથી. તો અત્યારે હું મની સેવ કરીશ, પછી હું સ્પેન્ડ કરીશ. તો ગાઈઝ રિલાયન્સનો જઈ શીખો તો શું થઈ ગયો. હવે હું જઈશ ક્રિસ્ટલ મોલે, અને ક્રિસ્ટલ મોલ તો KKVથી મળે જ છે બસ. મારી ઘડિયાળમાં વાગે છે 12:30. રિલાયન્સ મોલને કેન્સલ કરીને આપણે પહોંચી ચૂક્યા છીએ ક્રિસ્ટલ મોલ, જેની માટે બસમાં તો બહુ રાહ જોવી પડી દોસ્ત. રાજકોટમાં 100 રૂપિયામાં તો દેવાઈ ગઈ દોસ્ત. ફોલો કરી લો પાર્ટ 2 માટે.